નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો માટે મોદી સરકાર તરફથી ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। હવે ખેડૂતો થશે લાખોપતિ। ખેડૂતોને મળશે હેક્ટર દીઠ ₹27,000ની સહાય કેવી રીતે મળશે, કેવી રીતે ફોર્મ ભરવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, બધી ડિટેલ હું તમને આ વિડીયોમાં દેવાનો છું। અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને કપાસનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનાવવા માટે કપાસ સહાય યોજના 2026 શરૂ કરવામાં આવ્યું છે। મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી તરીકે પણ ઓળખાતી આ કપાસ સહાય યોજના છે। આ યોજના હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર સીધી આર્થિક સહાય આપવામાં આવશે। જો તમે કપાસની ખેતી કરો છો અને આ ખેડૂત કપાસ યોજના હેઠળ લાભ મેળવવા માંગો છો તો કપાસ સહાય યોજના 2026 તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। કપાસ સહાય યોજનામાં પાત્રતા, જરૂરી દસ્તાવેજો, તારીખો અને અરજી પ્રક્રિયા વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપવાનો છું। કપાસ સહાય યોજના 2026નો મુખ્ય હેતુ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન વધારવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે। આ કોટન પ્રોડક્ટિવિટી મિશન ગુજરાત 5 વર્ષ માટે અમલમાં રહેશે અને ચાલુ વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। આ કપાસ ઉત્પાદન યોજના હેઠળ રાજ્યના 21 જિલ્લાઓમાં 1 લાખથી વધુ હેક્ટર વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નવી ટેકનોલોજી અને યોગ્ય અંતરે વાવેતર આપનારા ખેડૂતોને કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવે છે। સાથે જ કપાસની આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કપાસ ક્રાંતિ મિશન 2026 માટે યોજનામાં ખેડૂતોને વાવેતરની પદ્ધતિ મુજબ સહાય આપવામાં આવશે। ICM ટેકનોલોજી અને SDPS ટેકનોલોજી બંને પદ્ધતિ મુજબ સહાયની રકમ અલગ અલગ છે। ICM ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર × 60 સેન્ટીમીટર, સહાય પ્રતિ હેક્ટર ₹14,000 મળવા પાત્ર થશે। SDPS ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર × 30 સેન્ટીમીટર, સહાય પ્રતિ હેક્ટર ₹27,000 સુધીની આ SDPS ટેકનોલોજીથી ખેડૂતોને 27,000નો સહાય સૌથી વધુ લાભ મળે છે। ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળશે। નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું જરૂરી રહેશે। કપાસ સહાય યોજના 2026 હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો, પાત્ર જમીન, હાથબાર અને 8 ધરાવતા અરજદારો ICM અને SDPS જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તૈયાર ખેડૂત ગુજરાતના 21 નિર્ધારિત જિલ્લાઓમાં કપાસ ઉગાડતા ખેડૂતને યોજનામાં લાભ મળશે। કપાસ સહાય યોજનામાં લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર, નવા હાથબાર અને 8 આના ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલા પુરાવા તમારે ફરજિયાત દેવાના રહેશે। હવે આ યોજનામાં અરજી 10 જુલાઈ 2026 થી શરૂ થઈ છે અને એની અંતિમ તારીખ છે 24 જુલાઈ 2026 સુધી ચાલુ રહેશે। કપાસ સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ, ખેડૂત તરીકે લોગિન કરો અથવા જરૂરી વિગત દાખલ કરો। કપાસ સહાય યોજના પસંદ કરો, અરજી ફોર્મમાં માગેલી માહિતી સાચી ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। તમામ વિગતો ચકાસ્યા પછી અરજી સબમિટ કરો। અરજીની રસીદ અથવા સ્વીકૃતિની નકલ ભવિષ્ય માટે સાચવી રાખો। આ યોજનાના મુખ્ય લાભ પ્રતિ હેક્ટર ₹27,000 સુધી સહાયનો લાભ મળશે। વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ICM ટેકનોલોજી અને SDPS ટેકનોલોજીને પ્રોત્સાહન, ગાઢ વાવેતરથી વધુ ઉત્પાદનની સંભાવના, ખેતી ખર્ચ ઘટાડવામાં મદદ મળશે। કપાસના ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રયાસ, દેશની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો હેતુ છે। ખેડૂત મિત્રો, આ હતી ખેડૂતોને મળશે ₹27,000ની સહાય। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।